નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું રાજકોટની આઈટી વિભાગે રાજકોટની ડીએચ કોલેજની સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે આઈટી વિભાગે રાજકોટની ડીએચ કોલેજની સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે સર્વે કર્યો હતો અને અધિકારીએ જણાવ્યું કે આઈટી વિભાગે કેટલીક જરૂરી વિગતો માંગી હતી। નાના મોવા સહિતના વિસ્તારો અંગેની માહિતી ટીમે મેળવી। એસએસટી સંબંધિત વિગતો માટે તપાસ ટીમ આવી છે। છેલ્લા 4 વર્ષનો ડેટા આઈટી વિભાગે કચેરીમાંથી મેળવ્યો છે। આપને જણાવી દઈએ, છેલ્લા 4 વર્ષનો આઈટી ડાટાનો જે રેકોર્ડ છે તે મેળવ્યો છે અને અધિકારીએ જણાવ્યું કે આઈટી વિભાગે કેટલીક જરૂરી વિગતો પણ માંગી હતી અને આ સાથે તેમને તપાસ ચલાવી છે। નાના મોવા સહિત વિસ્તારો અંગેની ટીમે માહિતી મેળવી છે અને એસએસટી સંબંધિત વિગતોની આ માહિતી છે। આ તપાસની ટીમ આવી છે તે દરમિયાન તેમને સહયોગ માટે ત્યાંના કર્મચારીઓએ તેમને દરેક માહિતીઓ આપી હતી અને આઈટી વિભાગે રાજકોટ અધિકારીઓએ જણાવ્યું કે આઈટી વિભાગને કેટલીક જરૂરી વિગતો આપવામાં પણ આવી છે। આઈટી વિભાગ ગઈકાલે બપોરે માત્ર જે અમારી સબજેક્ટ કચેરી એસએફટી ફાઇલિંગ એવરી યર થાય છે એનું અવેરનેસ કેમ્પેન કરવા માટે આવ્યા હતા કે કઈ રીતે એસએફટી ફાઇલિંગ કરવાનું થાય અને ક્યાં ક્યાં ક્વેરી હોય તો એને કરેક્ટ કરવાનું થાય, એના માટે અવેરનેસ કેમ્પેન હતું। ડેટા એમને છેલ્લા 4 વર્ષના ડેટા લીધા છે કે કોઈ એસએફટી ફાઇલિંગમાં કોઈ મિસમેચ થતું હોય એ રિગાર્ડિંગ સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન। ના, એવું એ પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ જરા એવું કશું નથી। આ જસ્ટ અવેરનેસ કેમ્પેન હતું કે એસએફટી ફાઇલિંગ કઈ રીતે કરવાનું હોય અને એમાં મિનિમમ મિસ્ટેક ક્રિએટ થાય, મિનિમમ એ બાબતનું એમનું અવેરનેસ કેમ્પેન હતું। આવતી ગઈકાલે જે આવે તો પર્ટિક્યુલર અમારા ઝોન 5 પૂરતી જ હતી। નાના મવા ને બધા વિસ્તાર આવે છે। એસએફટી ફાઇલિંગ એવરી યર થાય છે, એવરી યર। લગભગ 2 વાગે જેવા આવ્યા હતા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી, તો લગભગ રાત્રે 11:30 જેવું હતું, 11:30 જેવું ટાઈમ। તો આણંદ જિલ્લામાં ખેડૂતોને કેળાના